વડોદરા શહેરના કોતરી પોલીસ સ્ટેશનમાં જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી અને કાવતરાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. કારેલીબાગ સ્થિત ગુલમર્ગ સોસાયટીના રહીશો અને હાલ અમેરિકામાં વસવાટ કરતા નિવૃત્ત દિલીપભાઈ ભગવાનદાસ સોનીને ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ શાહ, મયુરિકાબેન પ્રવીણભાઈ પટેલ, નોટરી વિજય ડી પંચાલ સહિતના અન્ય સાથે આઈપીસી કલમ 420, 465, 467, 468, 471, 474 અને 120B હેઠળ ગુનો દાખલ કરવાની મંજૂરી મળતા પોલીસ સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી છે. હું હાલ અમેરિકા રહું છું, પણ મારા આ મેટર માટેથી અત્યારે હાલ ઇન્ડિયા આવ્યો છું અને મારી અહીંયા ગોત્રીજમાં જમીન છે. હવે એ જમીન પહેલાંની અમારી વડીલો પાસેથી, એટલે કે ભાઈ અમારા 3 ભાઈઓ છે, એમાં 3 ભાઈઓની મજિયારી મિલકત છે. એટલે એમાં એવું બન્યું કે અમે અમેરિકા રહેતા હતા, અહીંયા આગળ બાનાખત ખોટું ઊભું થયું અને એ બાનાખત ઊભું થયું એટલે અમને ખબર પડી. એટલે અમે અહીંયા એ પહેલાં અમારી જોડે કેસ ચાલતો હતો. એ કેસ ચાલતો હતો એમાં પછી આ બાનાખત આવ્યું વચ્ચે, એટલે અમે પછી અહીંયા આગળ કોર્ટમાં હું અહીંયા આવ્યો તે પહેલાં એવું બન્યું કે મારી પર પોલીસ ફરિયાદ ફાડી ખોટી, કે જે મારી પર પોલીસ ફરિયાદ, મારી જમીન મારી મિલકત મારી પર જ પોલીસ ફરિયાદ કરી. આ જે બોગસ બાનાખત બનાવ્યું હતું એનું નામ છે ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ અને મયુરિકાબેન પ્રવીણભાઈ પટેલ કરીને છે. એ 2 હાલ, એ મયુરિકાબેન હાલ અમેરિકા રહે છે. હવે એ લોકોએ ગમે તે રીતે કરીને આવું બોગસ બાનાખત બનાવ્યું. એ બાનાખત પછી અમારે અહીંયા કોર્ટમાં રજૂ કરવાનું કીધું તો રજૂ નહોતું થતું, તો પાછળથી રજૂ થયું. પછી અમે અહીંયા આગળ મારી પર પેલી ફરિયાદ પડી એટલે હું હાઈકોર્ટથી સ્ટે લાવ્યો અને હું ઇન્ડિયા આવ્યો. ઇન્ડિયા આવ્યા પછી મેં અહીંયા કેસ ચલાવ્યો. એમાં એફએસએલનું અમે માગ્યું કે ભાઈ અમારી આ સહી ખોટી છે, અમે નથી કરી. તો અહીંયા આગળથી ઓર્ડર કર્યો નીચલી કોર્ટથી. એટલે પછી નીચલી કોર્ટથી ઓર્ડર થયો, એમાં પછી એ સ્ટે લાવ્યો હાઈકોર્ટથી. એ સ્ટે લાવ્યા પછી અમે હાઈકોર્ટનો લડ્યા અને એ સ્ટે ઉઠ્યો. પછી એ નીચલી હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમે આ નીચલી કોર્ટમાં છે કે આને એફએસએલમાં મોકલો. એટલે અમે એફએસએલમાં મોકલ્યું. એફએસએલમાં મોકલ્યા પછી આ અમારું એફએસએલ અમારી ફેવર થયું. એટલે અમારી ફેવર થયું એટલે પછી અમે જોયું કે હવે આ રીતે થયું છે, એટલે આ તો મેં કોઈ બોગસ સહી કરીને આ રીતના બાનાખત ઊભું કર્યું છે. એટલે અમે પછી વિચાર્યું કે હવે આની પર પોલીસ ફરિયાદ કરીએ. એટલે અમે પછી આ પોલીસ ફરિયાદ કરી. એટલે પોલીસ ફરિયાદમાં અમે પહેલાં અહીંયા સીપીને મળ્યા, તો અમને કહેતા તમે ફરી સીપી સાહેબને અમે અરજી આલી. એટલે એમને નીચે અહીંયા પીઆઈને ગોત્રી પોલીસ ચોકીમાં અરજી મોકલી આલી. પછી અહીંયા આગળથી અરજી પાસ કરી સાહેબે અને પછી એમને મોકલી એસીપીમાં મોકલ્યા. પછી ત્યાંથી મોકલી પછી વણઝારા સાહેબ કને, ત્યાંથી મોકલી પછી લીના પાટીલ સાહેબ કને, અને ત્યાર પછીથી આ સીપી કને પછી ફરી ગઈ. એટલે સીપી સાહેબે પછી એવો ઓર્ડર કર્યો કે આની એફઆરઆઈ ફાળો. એટલે એનો જે કંઈ એમનાથી થતું હતું એ અમને મદદ કરી, ઘણી સારી અમને મદદ કરી નીચેથી બધા સાહેબોએ. અને પછી અત્યારે અમે એની આ ફરિયાદ ફાળવવા માટે અત્યારે અમે અહીંયા આગળ આવ્યા છે. અને આ ભાઈ જે ભૂપેન્દ્રભાઈ છે એ આવા બધા જોડે કામ કર્યા કરે છે, ખોટા કામ થાય છે આ બધું. અને અમારી જેમ બીજા ના આવું કંઈ થાય એની અમને એક પોલીસ તરફથી એટલી અમને એ મળી છે આટલી જે સુવિધા, કે જેથી કરીને આ બધું ખોટું થાય છે તો અમને પોલીસે બહુ સપોર્ટ સારો કર્યો છે. અને અત્યારે અમારી પોલીસ ફરિયાદ અહીંયા ફાળવાની છે, એટલા માટે અમે અહીંયા હાજર થયા છીએ. આરોપીની અત્યારે સવારે ધરપકડ થઈ છે, એટલે અમે અત્યારે અહીંયા આવ્યા છે અને અત્યારે આરોપીને ધરપકડ કરીને અહીંયા આગળ અંદર પોલીસ ચોકીમાં રાખ્યા છે. હવે આગળ મેટર સાહેબ જે કરશે. અને એ બહુ આ રીતે આ પહેલાં બી પેપરમાં એમનું 2-4 વખત આવી ગયું છે. ઘણા મોટા ગુનેગાર જેવા છે આ ભાઈ. એટલે એની પર ગવર્મેન્ટ તરફથી કે પોલીસ સાહેબ જે કંઈ હોય એ એની વાંહે કાર્યવાહી કરે અને અમારા જેવાને સપોર્ટ થાય છે તો બહુ આભાર અમે માનીએ છીએ. આગળ એમના આવા પાછા ગુના થયેલા છે, એવું નથી કે આ પહેલો ગુનો છે. આવા 2-4-5 ગુના તો આગળ નોંધાઈ ચૂકેલા છે. અને રિવોલ્વરનો એક ગુનો થયેલો છે, કંઈક વ્યાજનો મકરપુરાનો કંઈક બીજો કંઈક જમીનનો કંઈક ગુનો છે. એમાંય કંઈક નામ આપ્યું હતું મુકેશભાઈ કિકાણી કરીને કંઈક ફરિયાદો ફાટેલી પેપરમાં આજથી થોડા વખત પહેલાં આવેલું. એટલે આ બધું આવું જ કર્યા કરે છે. એટલે જરીક અમે આ જગ્યાએ એટલા માટે અમે અહીંયા આગળ હાજર થયા છે કે આ ગોત્રી પોલીસ છે કે ભાઈ અમારી આ એફઆરઆઈ ફાળો અને આ પ્રમાણે અમને સપોર્ટ આપ્યો છે પોલીસમાંથી, તે ઘણો આભાર માનીએ છીએ અમે.
અને આ મારો બીજો ભાઈ છે પ્રદીપભાઈ, અને એમના દીકરાઓ બી છે. એ બધાને અમારી પોતાની સહિયારી મિલકત છે, બધાના નામ છે, જમીન અમારા નામ પર જ છે. અને આવી રીતના કાવતરા કર્યા છે બધા. મારું નામ દિલીપભાઈ ભગવાનદાસ સોની.